ગામડાની સવાર છે ને શહેર કરતાં થોડી અલગ જ હોય છે અને આજની સવારમાં કંઈ અલગ જ મજા છે. તમે જોઈ શકો છો ગામડાની સવારમાં કંઈ તાજગી જ અલગ હોય છે અને આજનો દિવસ મને કંઈ ખાસ લાગે છે. એમ તો બધા જ દિવસો આપણા માટે તો ખાસ જ હોય છે. હેલો, તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આજની સવાર કંઈક અલગ જ છે અને હા, બધી સવાર એમ તો અલગ જ હોય છે પણ આજે કંઈક ખાસ છે. વાતાવરણ કેટલું સરસ છે અને આ તમે જોઈ શકો છો કે કેરીઓ લાગે છે અને ગામડામાં છે ને આ બધી કેરીઓની સિઝન છે. બધા મજા કંઈક અલગ જ હોય છે. જેમ કે પક્ષીઓનો અવાજ તમે સાંભળી શકો છો. કેટલું સરસ વાતાવરણ છે આજનું. અને આ તો જે ગામડામાં રહેતા હોય ને એમને જ ખબર પડે. શહેરમાં છે ને વાહનોનો ઘોંઘાટ, આ બધો અવાજ, પણ ગામડામાં એકદમ શાંતિ. વાતાવરણ એટલું સરસ છે કે મજા આવી જાય. અને ગામડાની સવારમાં રોજે કંઈક અલગ જ ખુશનુમા હોય છે. પક્ષીઓનો અવાજ અને તમે જોઈ શકો છો કે વાતાવરણ આજે કેટલું સરસ છે. અને આ છે આંબા પર કેરી લાગેલી છે અને હવે કેરીની સિઝન આવશે એટલે ગામડામાં તો મોજ અને મોજ જ. સિટીમાં તમને વાહનોનો અવાજ આ બધો, પણ ગામડામાં પક્ષીઓનો અવાજ અને ખુલ્લું વાતાવરણ, ખુલ્લું વાદળ, ખુલ્લા ખેતરો, લીલાછમ ખેતરો અને એક પ્રકારનું સુકૂન, શાંતિ. જો ખરું જીવન તમારે જીવવું હોય તો ગામડું એક નંબર. આજે લાગી રહ્યું છે વાતાવરણ એકદમ જબરજસ્ત છે. તમે જોઈ શકો કેટલું સરસ વાતાવરણ છે અને પવન છે. આજે લાગે છે વરસાદી માહોલ છે. આજે એક નંબર વાતાવરણ. શું વાતાવરણ છે યાર ગામનું, તમે જોઈ શકો છો. આ લીલાછમ લહેરાતા ખેતરો અને આંબા પર કેરી લાગેલી છે. કેરીની સિઝન એટલે એક નંબર. ગામડામાં તો આની મોજ જ કંઈ અલગ હોય છે. બસ કેરી મોટી થવાની જ રાહ જોતા હોઈએ છીએ અમે તો. પછી તો કેરી ખાવાની કંઈ મજા જ અલગ. આજે વાતાવરણ એક નંબર છે. એક નંબર વાતાવરણ છે આજનું. લીલાછમ ખેતરો, પક્ષીઓ, શું વાતાવરણ છે. તમને શબ્દોમાં તો આપણે ના કહી શકીએ, પણ આની ફિલિંગ્સ કંઈ અલગ જ હોય છે. એ તો ગામડામાં રહેતા હોય એમને જ ખબર. જો ગામમાં હોય, ગામડામાં રહેતા હોય, એ લોકો કોમેન્ટ કરી શકે છે કે ગામડાનું વાતાવરણ કેવું છે. જેઓ ગામડે મોટા થયેલા છે ને એમને જ ખબર કે શું સુકૂન મળે છે ગામડામાં. પક્ષીઓનો અવાજ, વાતાવરણ એકદમ શાંત, એકદમ દિલ ખુશ થઈ જાય. અને હવે તો કેરીની સિઝન પણ આવશે. તમે જોઈ શકો છો કે આ આંબો છે એની પર કેરીઓ લાગેલી છે અને ગામડામાં તો કેરીની મોજ કંઈ અલગ જ છે, ફૂલ મોજ. તો ચાલો, આપણે પણ હવે જવાનું છે કોલેજ, તો આપણે પણ હવે તૈયાર થવા જઈએ છીએ. અને સવારનું વાતાવરણ તો એક નંબર છે આજે. તો મળીએ હવે પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં.